પિકઅપ સ્ટેન્ડથી લઈને એસબીઆઈ બેંક સુધી રોડ બિસ્માર હાલતમાં એસટી પિકઅપ સ્ટેન્ડમાં મહિલાઓ માટે શૌચાલયની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. મહિલા અને પુરુષ માટે જોઈન્ટ શૌચાલય હોવાથી મહિલાઓને પડી રહી છે હાલાકી. તાલુકાના મુખ્ય મથક હોવા છતાં અહીં વિકાસ પહોંચ્યો નથી. દાતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો છે, પરંતુ ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિકાસ પહોંચ્યો છે. ત્યારે મુખ્ય મથક દાતા ખાતે રસ્તાને લઈને ઘણી સમસ્યાઓ સામે આવી છે. આ રસ્તા પર શાળાના બાળકો સાથે સાથે નોકરી અર્થે આવતા કર્મચારીઓ પણ આ રસ્તા પરથી પોતાના રૂટની બસ પકડવા પસાર થતા હોય છે અને એમને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ રસ્તા પરથી અધિકારીઓ પણ નીકળતા હોય છે, તો શું એમને આ રસ્તો દેખાતો નથી કે પછી જાણી જોઈને અજાણ બને છે? વિદ્યાર્થીઓ પોતે પણ પોતાના રૂટની બસથી ઉતરીને શાળા તરફ જતા આવતા આ રસ્તાની કફોડી હાલતનો ભોગ બને છે. દાતામાં વિકાસ ગાંડો થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સમગ્ર દેશ અને ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના સૌથી પછાત તાલુકાના મુખ્ય મથક દાતા ખાતે હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી તેવા દ્રશ્યો આ માર્ગે જોઈને લાગી રહ્યા છે. દાતા ખાતે મોટી સંખ્યામાં નેતાઓ રહી રહ્યા છે. દાતા ખાતે મોટી સંખ્યામાં નેતાઓ રહી રહ્યા છે અને નેતાગીરી કરી રહ્યા છે, પરંતુ લોકોને પડતી સમસ્યાને જાહેર જીવનની સમસ્યા કેમ નેતાઓ આગળ આવીને દૂર કરતા નથી? રિપોર્ટર રાજેશ ઠાકોર, દાતા.